ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીમાં પાઠ 5 ખરગોશ ઓર હાથી એની આપણે વાર્તા જોઈશું, બરાબર। खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं, इसका वर्णन है। यह कहानी पंचतंत्र से ली गई है। तो आ खरगोश ए हाथी करता घणું નાનું પ્રાણી છે અને હાથી એ બહુ મોટું પ્રાણી છે, બરાબર। પણ એ નાનું હોવા છતાં ખરગોશ એ પોતાની સમજદારીથી બધા હાથીઓથી કેવી રીતે પોતાની રક્ષા કરે છે એનું વર્ણન અહીંયા આ વાર્તામાં કરવામાં આવ્યું છે। આ વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવી છે। एक जंगल में एक सरोवर था। सरोवर के किनारे गीली ज़मीन थी। वहाँ बहुत से खरगोश रहते थे। खरगोशों के बिल ज़मीन के अंदर थे। वे दिन भर इधर उधर कूदते रहते, नरम नरम घास खाते, रात को अपने घरों में सो जाते। वे सब बहुत प्रसन्न रहते थे। तो एक जंगल હતું, બરાબર, અને ત્યાં એક સરોવર હતું। સરોવરના કિનારે ભીની જમીન હતી। ત્યાં ઘણા બધા ખરગોશ રહેતા હતા। ખરગોશને રહેવાનું સ્થળ બિલ કહેવાય, બરાબર। તો જમીનની અંદર એ લોકોએ દર કરેલા હતા ઊંડા ઊંડા, તો એની અંદર એ રહેતા હતા। આખો દિવસભર આખો દિવસ એ અહીંથી અહીં કૂદતા રહેતા હતા અને નરમ નરમ ઘાસ હતું એની અંદર રમતા રહેતા હતા। રાતે એ શું કરે, એમના ઘરની અંદર જઈ અને સૂઈ જાય અને ખૂબ જ પ્રસન્ન રહેતા હતા, એટલે ખૂબ જ ખુશ રહેતા હતા। उसी जंगल में कुछ हाथी आ गए। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते। तो હવે એ જ જંગલમાં કેટલાક હાથીઓ આવી ગયા અને હાથીઓનું આખું ઝુંડ આવી ગયું, બરાબર। અને એમાંથી કેટલાક તોફાની હાથી પણ હતા જે પોતાની સૂંઢ વડે નાના નાના ઝાડ ઉખાડી દેતા હતા, તોડી કાઢતા હતા। आगर जो पौधे कुचल देते। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा। हाथी पानी से बहुत प्यार करते हैं। वे सूंड में पानी भर भर के नहाते, फिर सरोवर के किनारे मिट्टी में लौटते। नरम जमीन उनके भार से दब जाती, साथ ही कई खरगोश परिवार भी दब जाते। इससे खरगोश बहुत दुखी थे। तो એવા તોફાની હાથીઓ પણ અંદર હતા કે જે નાના નાના ઝાડ ઉખાડી કાઢતા હતા, નાના નાના છોડ હોય એને પણ કૂચલી દેતા હતા પોતાના પગ વડે, બરાબર। અને હાથીઓના જે બચ્ચા હતા એ રમતા જતા હતા અને અંદરો અંદર એકબીજા સાથે લડતા પણ હતા। કોઈ વાર એક નાનો હાથી નીચે હોય તો કોઈક વાર બીજો હાથી નીચે હોય, બરાબર। એવી રીતે કુસ્તી કરે અને રમતા હતા। હાથી હોય ને એમને પાણી બહુ ગમે, બરાબર। તો એ શું કરતા હતા, ત્યાં આગળ સરોવર હતું એમાંથી સૂંઢમાં પાણી ભરી ભરી અને એના ફુવારા પોતાના શરીર ઉપર નાખી અને નહાતા હતા। પછી સરોવરના કિનારે આવી અને માટીની અંદર આળ ઉઠતા હતા। નરમ જમીન એમના ભારથી દબાઈ જતી હતી અને સાથે કેટલાય ખરગોશ એટલે કે કેટલાય સસલા પરિવાર હતા એ દબાઈ જતા હતા, કારણ કે સસલા તો નાના નાના હોય તો હાથીના પગ નીચે એ દબાઈ જતા હતા। આ કારણે બધા ખરગોશ બહુ દુઃખી રહેતા હતા। આગળ જુઓ, खरगोशों के सरदार ने एक उपाय सोचा। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया। कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पांव उठाए। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। હવે આ બધાથી સસલા બહુ હેરાન થઈ ગયા હતા, દુઃખી થઈ ગયા હતા, એટલે એ લોકોએ સસલાના સરદાર હતો
એણે એક ઉપાય વિચાર્યો અને એમાંથી અમુક સસલાઓ જેમ કે આપણે વડીલ હોઈએ ને તેમાંથી જે મોટા મોટા સસલાઓ હતા બરાબર, એ બધાએ શું કર્યું, સામે હાથી ઊભો હતો તો હાથીના ખરગોશનો જે સરદાર હતો એને પણ 2 હાથ જોડી અને નમસ્કાર કર્યા. હાથ ના હોય, 4 પગ જ હોય, પરંતુ 2 પગથી એ ઊભા રહે છે અને 2 પગથી નમસ્કાર કરે છે બરાબર. અને થોડે દૂર હાથીનો સરદાર પણ ઊભો હતો. એણે પણ પોતાનો એક પગ ઉઠાવી અને નમસ્કારનો જવાબ આપ્યો, નમસ્કાર કર્યા, સૂંઢ ઉઠાવીને નમસ્કાર કર્યા. खरगोश सरदार बोलो, हम चांद के भांजे हैं, चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं, हमारे कुछ भाई धरती पर रहने आए हैं. तो खरगोश છે એ હાથીના સરદારને શું કહે છે કે અમે ચાંદા મામા ઉપર આકાશમાં છે ને ચાંદા મામા, તો અમે એના ભાણિયા થઈએ. ભાંજે એટલે ભાણિયા. તો ચાંદની અંદર તમે અમારા ભાઈ બંધુઓને જોઈ શકો છો. એમાંથી અમારા કેટલાક ભાઈ ધરતી ઉપર રહેવા આવ્યા છે. નીચે જુઓ, તમને ચિત્રમાં દેખાય છે ને કે સસલાઓ, આ સસલું છે એ કેવી રીતે 2 પગ નીચે ટેકવી અને બીજા 2 ઉપરના જે પગ છે એનાથી નમસ્કાર કરે છે અને કેવી રીતે બેઠા છે. અહીંયા હાથી છે બરાબર. તો આવી રીતે એ લોકો એકબીજા સાથે નમસ્કાર કરે છે. મામા રોજ સરોવર મેં આતે હૈ. શું કહે છે કે મારા મામા જે ચાંદા મામા છે એ રોજ આ સરોવરની અંદર આવે છે. इससे मिलने हमसे मिलने वे आपसे नाराज़ है. हाथी बोला, क्या क्यों नाराज़ है, हमने क्या किया है. તો શું કહે છે, સસલું કહે છે કે ચાંદા મામા, હવે એક વસ્તુ છે કે ઉપર આકાશમાં ચાંદા મામા હોય તો એમનું પ્રતિબિંબ પાણીમાં પડે છે બરાબર. તો એ હાથીને શું કહે છે કે ચાંદા મામા સરોવરમાં અમને મળવા આવે છે બરાબર. હવે ચાંદનું પ્રતિબિંબ તો બધા સરોવરમાં, કોઈ બી પાણીમાં ચાંદનું પ્રતિબિંબ દેખાય રાત્રે બરાબર ને. તો આ એક ઉપાય છે જે આ અજમાવે છે સસલાનો સરદાર બરાબર. અને કહે છે કે મારા મામા રોજ આવે છે સરોવરમાં અમને મળવા અને એ તમારાથી નારાજ છે બરાબર. તો હાથી કહે છે કે કેમ, અમે શું કર્યું છે તો અમારાથી એ નારાજ છે. खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी में खुराक कर हमने अपने घर बनाए हैं, आपके आने मामा रोज खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी के सुराख हम अपने घर बनाए हैं, आपके आने से सुराख दब गए, जिससे चंदा मामा में बहुत से भांजे दब गए, इसलिए वे आपसे बहुत नाराज़ है. હવે શું કહે છે સસલાનો સરદાર કે ઉપરથી થોડાક એમના ભાણિયા આવ્યા હતા બરાબર. તો અમે લોકોએ આ ભીની જમીન છે એની અંદર ઘર બનાવ્યા હતા, પણ તમે લોકો આવ્યા એટલે તમારા પગની અંદર આવી અને ચાંદા મામાના કેટલાક ભાણિયા દબાઈ ગયા છે, એટલા માટે ચાંદા મામા તમારાથી નારાજ છે. खरगोश आगे बोला, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा. તો શું કહે છે કે ચાંદા મામા રાત્રે સરોવરમાં આવશે અને એમને આ બધું જોઈને સારું લાગશે નહીં. આગળ જુઓ, रात हुई, पूर्णमासी का चांद निकला, हवा तेज थी, सरोवर में हल्की हल्की लहरें उठ रही थी, चांद लहरों के साथ साथ ऊपर नीचे हो रहा था. हाथी और खरगोश वहाँ पहुँच गए. खरगोश बोला, देखिए महाराज, चंदा मामा गुस्से से कांप रहे हैं, आप जल्दी यहाँ से दूर चले जाए, लगता है मामा बहुत नाराज़ हो रहे हैं. हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा, सभी डर गए थे. सरदार ने अपनी सूंड ऊपर की उठाई और सभी हाथियों ने ऐसा ही किया. अब सरदार बोला, चल चमकते हुए चांद को हमारा नमस्कार, हम
अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। आप हमें क्षमा करें, हम अभी दूसरे जंगल में चले जाते हैं। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो। बराबर। तो ખરગોશે કેવી સરસ યુક્તિ વિચારી। બરાબર। હવે રાત થઈ અને પૂનમનો ચાંદ નીકળ્યો અને હવા તેજ વહેવા એટલે ખૂબ જોરથી પવન આવવા લાગ્યો અને સરોવરનું જે પાણી હતું એ પાણી થોડું ઉછાળા મારવા માંડ્યું અને એની અંદર લહેરાવા માંડી અને ચાંદા મામાનો જે પડછાયો પૂનમના ચાંદનો જે સરોવરમાં પડતો હતો એમની પડછાઈ શું થવા માંડી? લહેરોની સાથે ઉપર નીચે થવા માંડી। બરાબર। એટલે હાથી અને ખરગોશ ત્યાં આવી પહોંચ્યા। હવે ખરગોશ યુક્તિથી શું કહે છે? બુદ્ધુ બનાવે છે હાથીને। શું કહે છે કે જુઓ મહારાજ, ચાંદા મામા ગુસ્સાથી કંપી રહ્યા છે અને તમે જલ્દી અહીંથી દૂર જતા રહો। લાગે છે કે મામા બહુ નારાજ થઈ ગયા છે, મામા બહુ ગુસ્સે થઈ ગયા છે। હાથીઓ કે સરદારને એટલે બધા હાથીનો જે સરદાર હતો એણે પોતાની સૂંઢ ઊંચી કરી બધા હાથીઓની સામે જોઈ અને બધા સભી ડર ગયે થે એટલે કે બધા હાથીઓ ડરી ગયા હતા અને સરદારે એની સૂંઢ ઊંચી કરી અને બધા હાથીઓએ પણ એમની સૂંઢ ઊંચી કરી અને સરદાર ચાંદા મામાને કહ્યું કે હે ચાંદા મામા, તમને અમારા નમસ્કાર। સૂંઢ ઊંચી કરીને બધા હાથીઓએ ચાંદા મામાને નમસ્કાર કર્યા અને કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અમને ક્ષમા કરી દો। હવે અમે બીજા જંગલમાં જતા રહીશું। હવે અમે એવું કોઈ કામ નહીં કરીએ જેનાથી બીજા લોકોને તકલીફ પહોંચે। બરાબર। અહીંયા આપણી આ વાર્તા પૂરી થાય છે। અઘરા શબ્દો મટીરિયલમાં મૂકીશ। તમારે અઘરા શબ્દો 3 વાર લખવાના છે। નીચે આપેલ શબ્દાર્થ લખવાના છે। સરોવર એટલે झील, परिवार એટલે एक घर में रहने वाले लोग, बंधु એટલે भाई, कुचलना એટલે दबाना, क्षमा એટલે माफ़ी, सुराख એટલે छेद, पूर्णमासी એટલે जिस रात चांद गोल होता है એટલે કે પૂનમ, ભાંજા એટલે बहन का लड़का અને समीप એટલે नजदीक। નીચે मुहावरेનો એક અર્થ આપેલો છે। गुस्से से कांपना तो क्रोधित होना। तो चंदा मामा क्रोधित हो गए। अरे गुस्से से કાંપ ઉઠે, ચંદા મામા ગુસ્સે સે કાંપ ઉઠે, એવી રીતે વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે। આગળ અભ્યાસ આપણે ચલાવીશું અગલા વિડીયોમાં। બાય।